તો આ કન્ડિશનમાંથી એકચ્યુઅલી બહાર નીકળવા માટે પ્રયત્ન કરતો હતો. તો એમાં કહેવાય ને કે જે વસ્તુ તમે ઓલી શાહરુખ ખાનનો ડાયલોગ છે ને, જો ચીજ આપ સિદ્ધ से आप राज याद करते हो तो यूनिवर्स जो है ना उसको सारी कायनात जो है उसको आप तक पहुंचाने में वो जुट जाती है. तो बस એવી જ કંઈક થયું ને મને. એ કન્ટિન્યુઅસલી હું રોજ કહેતો, રોજ કંઈક ને કંઈક છે ને કીધું કે ક્યારે આમાંથી બહાર નીકળીશ. તો એવામાં મને મારા કોચ મળ્યા અને આ કોચના માર્ગદર્શનના કારણે આવી રીતે હું સ્વાસ્થ્યની પાઠશાળામાં આવ્યો અને અહીંયા આગળ મેં ઘણા બધા લોકોના રિઝલ્ટ જોયા અને આ રિઝલ્ટ જોઈને ખરેખર હું શોક થયો. અને કહેવાય કે પહેલા તો એકચ્યુઅલી મેડિકલ લાઈનમાં હોવાના કારણે ફર્સ્ટ ઓફ ઓલ છે ને એકચ્યુઅલી મગજમાં ઉતરે જ નહીં કે આવું બધી પોસિબલ થાય જ નહીં. ઓકે, પણ કન્ટિન્યુઅસલી 2 થી 3 દિવસ બેઠા પછી એકચ્યુઅલી કહેવાય કે રિયલાઇઝ થયું કે નહીં, ખરેખર રિઝલ્ટ લોકોને આવે છે. અને આ વસ્તુ મેં પણ સ્ટાર્ટ કરી મારા કોચના માર્ગદર્શનમાં. અને કહેવાય વિધિન 1 મંથની અંદર કહેવાય કે આપણું જે હેલ્ધી બ્રેકફાસ્ટ છે એ લેવાની સ્ટાર્ટ કર્યો. અને જે ડે ટુ ડે લાઈફની અંદર છે ખબર બધી હોય બરાબર, પણ ઇમ્પ્લિમેન્ટ કરવાની ચાલુ કર્યું. હેલ્ધી એક્ટિવ લાઈફસ્ટાઈલ છે એને અપનાવવાનું ચાલુ કર્યું અને મારું 16 કિલો ફેટ લોસ કર્યું. અને આની સાથે સાથે કહેવાય કે રિપોર્ટ્સ પણ મેં બધા લાસ્ટ કરાવ્યા તો રિપોર્ટ્સ પણ મારા નોર્મલ આવવાની શરૂઆત થઈ. અને વિધિન 3 to 4 મંથની અંદર કહેવાય કે મારા ઓલમોસ્ટ બધા જ રિપોર્ટ્સ છે નોર્મલ આવ્યા. અને જે મારે જિંદગીભર મારે દવા લેવાનો વારો હતો, યસ, એ દવા લેવાના ઓલામાંથી હું બહાર નીકળી ગયો બરાબર. કારણ કે મેં મારી લાઈફની અંદર ઘણા બધા એવા એકચ્યુઅલી કહેવાય કે ફેમિલીઝને જોયા છે કે જેને અંદર જિંદગીભરની કમાણી છે ને એક ઝાટકામાં છે ને એ વહી ગઈ હોય બરાબર. તો અહીંયા તમને મારો બિફોર ફોટો દેખાતો હશે, કંઈક આવું મારું હેલ્થ થઈ ગયું હતું 106 કિલો વજન સાથે. અને આફ્ટર તમે જોઈ શકો કે આ વસ્તુ છે એકચ્યુઅલી ટ્રાન્સફોર્મેશન છે એકચ્યુઅલી આફ્ટર 3 to 4 મંથની અંદર કહેવાય કે મેં ગેઇન કર્યું. અને આ જે ટ્રાન્સફોર્મેશન છે એ એકચ્યુઅલી જોયા પછી ઘણા બધા લોકો પૂછવાની શરૂઆત કરી. ઓકે, અને અત્યારે કહેવાય કે ઘણા બધા લોકોને આપણે હેલ્પ કરીએ છીએ અને એમના તે કંઈક ને કંઈક બ્લેસિંગ્સના કારણે વધારે હેલ્પ મળી અને મારા ફેમિલીની હેલ્પ પણ મેં ધીરે ધીરે સુધારી. તો આ કોમ્યુનિટી છે ને એ માત્ર એક વ્યક્તિ માટે નથી, પૂરા પરિવાર માટે છે. તો એમાં પણ છે ત્યાં જે કોચિસ દ્વારા નોલેજ મળે છે બરાબર, આ નોલેજને ઇમ્પ્લિમેન્ટ કરતા રહેશું તો ડેફિનેટલી મોટા ગંભીર રોગોથી છે ને આપણે બચી શકશું. ઓકે, તો આજનું જે સેશન છે એની અંદર આપણે ડાયરેક્ટ આજે ટોપિક ઉપર આવીએ. ઓકે, મારે જે આજે વિષય લેવાનો છે ને એ વિષય છે એ, હા, એક ડિસ્ક્લેમર પણ તમને આપી દઉં. આ જે પણ રિઝલ્ટ મેં શેર કર્યું ને મારું પોતાનું પર્સનલ રિઝલ્ટ છે. વ્યક્તિગત પરિણામ છે ને દરેક લોકોનો અહીંયા અલગ અલગ આવી શકે. અને આપણે અહીંયા આગળ તમે ઘણા બધા રિઝલ્ટ પણ સાંભળશો બરાબર. અને આ રિઝલ્ટની અંદર કહેવાય ઘણા બધા લોકો કંઈક ને કંઈક બીમારીમાંથી મુક્ત પણ થયેલા હશે એ પણ સાંભળશો. તો અહીંયા એક બીજું ડિસ્ક્લેમર એ છે કે આપણે અહીંયા કોઈ પણ રોગને ટ્રીટ નથી કરતા. આપણે અહીંયા કોઈ પણ પ્રકારનું એકચ્યુઅલી કહેવાય કે મેડિકલ સાયન્સ જોડે કોમ્પિટિશન નથી કરતા. માત્ર ને માત્ર સારું પોષણ છે એની વાત કરીએ છીએ. અને એ લેવાના કારણે હેલ્ધી એક્ટિવ લાઈફસ્ટાઈલ અપનાવવાના કારણે કહેવાય કે વ્યક્તિગત રિઝલ્ટ છે એ જબરજસ્ત નહીં મળે છે. ઓકે, સો આજનો જે વિષય છે એ છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. યસ, તો ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ એટલે શું? તો આજે એક સિમ્પલ વસ્તુ તમને સમજાવું. ઇન્સ્યુલિન કોને કહેવાય? તો ઇન્સ્યુલિન છે ને આપણા શરીરની અંદર જે સ્વાદુપિંડ પેનક્રિયાસ, ઓકે, આ પેનક્રિયાસ છે ને, એક મિનિટ, ઓકે, સોરી. તો પેનક્રિયાસ છે બરાબર, એ સ્વાદુપિંડ કહેવાય. એના દ્વારા એકચ્યુઅલી ઉત્પન્ન થતો એક છે ને એ પ્રોટીન છે, એક હોર્મોન્સ છે. ઓકે, એનું કામ શું છે? એનું કામ છે તમારા શરીરમાં જે પણ આપણે ખોરાક ખાઈએ છીએ, જે પણ આપણે એકચ્યુઅલી કાર્બોહાઈડ્રેટ ખાઈએ છીએ, એ અંદર જવાથી ગ્લુકોઝનો અણુ છૂટો પડે. ઓકે, અને આ ગ્લુકોઝ છે ને એ એકચ્યુઅલી એનર્જી આપે છે, પણ આમનામ એનર્જી ન આપે. જ્યાં સુધી તમારા સેલમાં ન પહોંચે ને ત્યાં સુધી એકચ્યુઅલી એનર્જી ન મળે. હવે તમે તમારા શરીરની અંદર જ્યારે પણ સુગર જાય છે તો એ સુગરને તમારા સેલ સુધી પહોંચાડવું જરૂરી છે. તો એ આમનામ ન પહોંચે તો એની માટે જે ઇન્સ્યુલિન છે ને એ વાહકનું કામ કરે. તો તમારું શરીર છે એની અંદર જે પેનક્રિયાસ છે, સ્વાદુપિંડ, ઈ છે ને ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરે બરાબર. અને જે સુગરના અણુઓ છે એને પોતાનામાં લે અને તમારા સેલ સુધી પહોંચે. અથવા સેલ સુધી પહોંચે ને તો ડાયરેક્ટ જતા નથી. યસ, દરેક કોષ છે, દરેક સેલ છે, એની અંદર ઇન્સ્યુલિનના રિસેપ્ટર હોય બરાબર. તો આ રિસેપ્ટર એને જે રિસીવ કરવા માટે થઈને અમુક છે ને એ રિસેપ્ટર છે ને એ સેલની વોલની આજુબાજુમાં એ હોય. હવે જ્યાં સુધી છે ને ઇન્સ્યુલિન લઈ તો જશે ગ્લુકોઝને, પણ સેલનું રિસેપ્ટર બરાબર એને એક્સેપ્ટ કરશે. બોલો, એ જ્યાં તાળું હોય તો ઇન્સ્યુલિન છે એ ચાવી છે બરાબર. તો આજે છે એ ઇન્સ્યુલિન છે એ ગ્લુકોઝના અણુને પોતાનામાં બેસાડી અને પછી ચાવી દ્વારા તાળું ખોલે અને એ સુગરને
અંદર સેલમાં મૂકી દે, બરાબર. તો આ રીતે છે ને એકચ્યુઅલી ઇન્સ્યુલિન કામ કરે. મતલબ કે ઇન્સ્યુલિનનું કામ શું છે? 3 મેજર કામ છે ઇન્સ્યુલિનના. યસ, એ તમારી શુગર છે વધારાની, એ તમારા સેલ સુધી પહોંચાડવાનું કામ છે. સેકન્ડ, એનર્જી પ્રોડક્શન કરવાનું કામ છે. અને થર્ડ, તમારી શુગર છે એટલે બેલેન્સ રાખવાનું કામ છે. ઓકે, તો આ રીતે છે ને આ ઇન્સ્યુલિન છે ને એ કામ કરે. સમજાણું કે ઇન્સ્યુલિન શું છે દરેક લોકોને? યસ. હવે તમે સમજો, એક તમે સિચ્યુએશન આપો. અહીંયા આગળ ઇમેજિન કરજો દરેક લોકો કે કલ્પના કરો તમારા ઘરની અંદર દરરોજ ગેસ, પાણી અને વીજળી એ આવે તો છે, પરંતુ ઘરના લોકો તેને ઉપયોગ જ નથી કરી શકતા. ઇમેજિન કરો, ગેસ આવે છે, પાણી આવે છે, વીજળી આવે છે, પણ સાહેબ તમે એનો ઉપયોગ નથી કરી શકતા. તો એ સિચ્યુએશન કેવી થાય? સમજાય છે? તો એવી જ કાંઈક સિચ્યુએશન છે ને આપણા શરીરમાં થાય. શુગર તો આવે છે પણ સાહેબ એનર્જીમાં કન્વર્ટ ન થાય, સેલ સુધી પહોંચે નહીં, મતલબ શરીરનો ઉપયોગ જ નથી કરી શકતો. એના કારણે મસલ્સ ડેવલપ નથી થતા, કારણ કે મસલ્સને એનર્જી જોઈએ ને, તો શુગર ન્યાય જોઈએ. યસ, તમારા લીવરને થોડું ઘણું શુગર જોઈએ જ નહીં, તમારા કાફ મસલ્સ એમાં શુગર જોઈએ. તો આ બધી જો શુગર જશે તો ને તો જ કહેવાય કે તમારું શરીર એક્ટિવ રહેશે ને. તો એવી સિચ્યુએશન થઈ જાય કે તમારા ઘરની અંદર ફૂલ સ્ટોક છે ઉર્જાનો, તમારા ઘરની અંદર ફૂલ સ્ટોક છે પાણીનો. યસ, તમારા ઉપર પાણી ટાંકી આખી ભરેલી છે, નીચે સંપ આખો ભરેલો છે, પણ છતાં પાણીનો ઉપયોગ તમે કરી શકતા નથી. તો આવી જ કન્ડિશન છે ને શરીરમાં થાય કે આપણા શરીરમાં ઉર્જા હોવા છતાં, ફૂડ હોવા છતાં આપણે છે ને એનર્જી મળતી નથી. આપણે ખાઈએ છીએ, ખોરાક પચે પણ છે, ગ્લુકોઝ બને પણ છે, ઇન્સ્યુલિન પણ બને છે, છતાં પણ શરીરના કોષ સાહેબ એને સ્વીકારતા નથી, બરાબર. અને આના પરિણામે શું થાય છે ખબર છે? આનો પરિણામ એવું આવે કે તમારું શરીર છે ને અંદરથી ચીસો પાડતું હોય, બરાબર. પેટ વધી જાય, થાક લાગવા મળે, મીઠાઈ ખાવાની ઈચ્છા વધી જાય, બરાબર. વજન છે ને ઘટવાનું નામ ન લે, બરાબર. બીપી છે એ પાછું વધી જાય, બ્લડ શુગર વધી જાય, કિડનીના પ્રોબ્લેમ છે ને થવા મળે, સ્કિનમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ થવા મળે, કે શરીરની અંદર શુગર બધું પ્રમાણ વધવા મળે, પણ સેલ સુધી પહોંચતું નથી, બરાબર. તો આજે છે ને એ વસ્તુ હકીકતની અંદર થાય છે. એ કન્ડિશન જે થાય ને એને ઇન્સ્યુલિનનું રેઝિસ્ટન્સ ડેવલપ થઈ ગયું કહેવાય. યસ, એવા લોકોને સમજાણું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ એટલે શું. તો આજે ઇન્સ્યુલિનના રિસેપ્ટર છે, જે તાળું છે, એની આજુબાજુમાં ફેટ જમા થઈ ગઈ છે, જેના કારણે ઇન્સ્યુલિન ત્યાં જાય તો છે, પણ બીકોઝ ઓફ ધેટ ફેટના કારણે કહેવાય એ શુગર છે ને એની અંદર જાતું જ નથી. અને શુગર ક્યાં છે? અને શરીર જેટલું શુગર વધારે બહાર રહેશે ને એટલું શરીર છે એ વધારે ને વધારે ઇન્સ્યુલિન છે ને રિલીઝ કરશે, વધારે ને વધારે કરતું જ જશે. કારણ કે ઇન્સ્યુલિનનું કામ શું છે? શુગર ને સેલ સુધી પહોંચાડવાનું, બસ એને એટલી જ ખબર પડે. અને શુગર જેટલું વધશે શરીરની અંદર, તો મગજ છે એ કોને કહેશે? સ્વાદુપિંડને કહેશે, ભાઈ તું વધારે ઇન્સ્યુલિન બનાવ. હવે આ કન્ડિશન છે ને એ 1 દિવસ, 2 દિવસ, 3 દિવસમાં ન થાય, બરાબર. અરે આ જે છે ને વર્ષોથી થતી આવતી હોય, અને જ્યારે આ વસ્તુ થતી હોય ત્યારે શરીર છે ને તમને ઘણા બધા સિમ્પટમ્સ છે ને એ આપતું હોય, બરાબર. હવે તમે સમજો કે અહીંયા આગળ છે એ કેટલા લોકો એવા છે, કયા કયા અવયવ એવા છે કે જેની ઉપર આની અસર થાય. સૌથી પહેલું અવયવ છે ને બ્રેઇન. સાહેબ બ્રેઇન ફોગ, ભૂલી જવું, ધ્યાન ન રહેવું, ડિપ્રેશનમાં આવવું. યસ, આ બધી વસ્તુની શરૂઆત થાય. સમજી લેજો ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે. યસ, બીજું હાર્ટની ઉપર અસર થાય. તમારો હાઈ બીપી આવવા માંડે, કોલેસ્ટ્રોલ વધવા માંડે, હાર્ટ એટેકનું જોખમ છે વધવા માંડે. સમજી લેજો ઇન્સ્યુલિનનું કાંઈક રેઝિસ્ટન્સ છે. લીવર ઉપર અસર થાય. યસ, લીવર છે એ ફેટી લીવર થાય. યસ, લીવરમાં ચરબી જમા થવાના કારણે લીવર 500 થી વધારે કામ કરતું હોય બોડીમાં, તો કોઈના કોઈ ફંક્શન છે ને ડિસ્ટર્બ થવા મળે ફેટી લીવરના કારણે. યસ, ધેન આફ્ટર મસલ્સ, તમારા ઈચ એન્ડ એવરી મસલ્સ એ કમજોર પડવા મળે, કારણ કે એને એનર્જી ન મળે. એટલા માટે કાંઈક થાક લાગે અને તમારું ઓવરઓલ ફટીગનેશન તમને વધારે દેખાય. યસ, તમારા પેનક્રિયાસ ઇટસેલ્ફ, હવે સ્વાદુ પેન છે ને સાહેબ ઇન્સ્યુલિન છોડી પછી થાકી જાય, અને જ્યારે થાકી જશે ત્યારે તમારું ઇન્સ્યુલિન બનવાનું બંધ કરી દેશે. અને ઉપરથી તમારે ખાવાનું તો શરૂ જ છે ને, તો ખાવાનું જે પણ ખાવાનું શરૂ છે તો એનું ગ્લુકોઝમાં કન્વર્ટ થયા રાખશે. અને અહીંયા સિચ્યુએશન ડેન્જર થશે કે જે ગ્લુકોઝનું પ્રમાણ શરીરની અંદર હોવું જોઈએ એની કરતા ડબલ, ટ્રિપલ, 4 ગણું, 4, 10 ગણું થવા મળશે. અને આ જે કન્ડિશન છે ને પછી શુગર ક્યાં ડિપોઝિટ થશે? આ તમારા બધા ઓર્ગનમાં ડિપોઝિટ થવા મળશે શુગર, અને એના કારણે તેને ઓર્ગન છે ને પોતપોતાનું કામ કરતા બંધ થવા મળશે. સમજાણું? અને સ્કિન છે, સ્કિનના
કેટલા લોકો પણ છે ને અહીંયા આગળ સિમ્ટમ્સ છે આ બધા કહું છું. ગળાની આજુબાજુમાં કેટલા લોકો એવા છે કે જેને ગળાની આજુબાજુમાં કાળું કાળું છે, જેટલી કાળી કાળી ચામડી છે, અહીંયા કોણીની આજુબાજુમાં કાળી કાળી ફૂલ ચામડી છે, બગલમાં તમે કરો બગલમાં એકદમ કાળી કાળી ચામડી છે, સમજી લેજો આ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે અને તમે ભવિષ્યમાં ડાયાબિટીસના શિકાર થવાના છો. યસ, તો આ શરીર પોતે સંકેત આપે છે. યસ, પુરુષોની અંદર જો બેલી ફેટ વધારે છે, કેટલા લોકો એવા છે કે જેને બેલી ફેટ છે, ઉપરનું શરીર બધું ઓકે છે પણ બેલી ફેટ જ ખાલી વધારે છે. તો આ સૌથી પહેલું લક્ષણ છે બેલી ફેટ. બરાબર, બીજું કઈ નહીં થાય પણ બેલી ફેટ જો આવે છે તો આ પણ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે ને ઈ છે ને આવે છે. પુરુષોના હોર્મોન્સની અંદર ટેસ્ટોસ્ટેરોન ઈ ઘટી જાય જ્યારે પણ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ આવે ને, એટલે પુરુષોની એનર્જી ઘટે, એની સ્ટેમિના છે ઈ ઘટે, તમારા મસલ લોસ થવા મળે. સમજાય? કેટલા લોકોને સમજાય છે? મારી સાથે છો તમે ચેટ બોક્સમાં મી લખી શકો કે ભાઈ મને સમજાય છે. ઓકે, અને હાર્ટના પ્રોબ્લેમ છે, હાર્ટ ડિઝીઝના જોખમ છે ને ઈ દેખાય છે. પુરુષોમાં સામાન્ય વસ્તુ છે. તો અને સ્ત્રીઓની અંદર, આ મેં પુરુષોની વાત કરી, સ્ત્રીઓની અંદર શું થાય? સ્ત્રીઓની અંદર કહેવાય કે હર્સ્યુટિઝમ નો મતલબ શું છે કે તમને વાળ ઉગવા મળે, મૂછોમાં વાળ, અનવોન્ટેડ વાળ, હેર ગ્રોથ, યસ, ઈ થવા મળે. તો ચહેરા ઉપર જે ફેશિયલ જે વાળ છે ઈ વધવા મળે. આવું કોઈને થતું હોય તો સમજો ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ડેવલપ થઈ ગયું. PCOS, PCOD નહીં, PCOD એટલે ડિઝીઝ થયું, પણ એ આગળ PCOS આવે તો ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સના કારણે પેલ્વિક કહેવાય કે ઈ ઓવરિયન ડિઝીઝ ન આવે, પેલ્વિક ઓવરિયન સિમ્પટમ્સ દેખાડે. એ ખૂબ જ ખતરનાક છે PCOS નો. બરાબર છે? તો આજે થાય તો ઇરેગ્યુલર પીરિયડ્સ, યસ, સ્ત્રીઓમાં છે ને થવા માંડે. ઇનફર્ટિલિટી, વ્યંધત્વ, યસ, ઈ આમાંની પૂરી શક્યતા રહે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સના કારણે. વેઇટ ગેઇન અચાનક થવા મળે, ઘટવાનું નામ જ ન લે. યસ, અને પેન્ક્રિયાટિક ડાયાબિટીસ, યસ, પ્રેગ્નન્સી રિલેટેડ ડાયાબિટીસ, યસ, ઈ થવાની શક્યતા રહે. અને આથી સ્ત્રીઓની વાત. બાળકો, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ બાળકોમાં પણ અત્યારે કોમન થઈ ગયું. તો બાળકોની અંદર સૌથી મોટો ખતરો છે જે અત્યારે જંક ફૂડ ઉપર જે એડિક્શન થઈ ગયું છે બાળકોનું. બીકોઝ ઓફ ધેટ ચાઇલ્ડહુડ ઓબેસિટી વધી, અને આ જે છે ને એનું મોટું રીઝન છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઈ ડેવલપ થયું. યસ, આ ફેટી લીવર બાળકોમાં નાની ઉંમર તમે ચેક કરજો, ફેટી લીવરના કેસીસ અત્યારે વધવા માંડ્યા. અર્લી ડાયાબિટીક પેશન્ટ 10 થી 15 વર્ષની ઉંમરે અત્યારે ડાયાબિટીસ છે ને એ બાળકોમાં વધી રહ્યા છે. અત્યારે 1 ની 2 ની 3 ની 4 પ્રકારના ડાયાબિટીસ છે. તમને ખબર છે? તમે ટાઈપ 1 નું નામ સાંભળ્યું હશે, જેમાં ઇન્સ્યુલિન બનતું જ નથી જન્મજાત. બરાબર? ટાઈપ 2 નું નામ સાંભળ્યું હશે, જેમાં 95% છે ને આપણું સ્વાદુપિંડ છે ને જરૂર કરતા વધારે પડતું ઇન્સ્યુલિન બનાવે છે પણ સેલ સુધી પહોંચતું નથી. બરાબર? હવે ત્રીજા પ્રકારનું છે ને લાડા ડાયાબિટીસ કહેવાય, LADA. ઈ યંગ જનરેશનમાં થાય છે, સ્ટ્રેસના કારણે વધારે પડતું થાય. ઓકે, અને ફોર્થ જે અત્યારે માર્કેટમાં આવ્યું છે, રિસર્ચ થઈ રહ્યું છે એની ઉપર, યસ, અને ઈ છે MODY, મોડી. યસ, મોદી નહીં, મોડી, MODY. ઓકે, તો આજે MODY નું ફૂલ ફોર્મ શું છે? મોડિફાઈડ ઓનસેટ ડાયાબિટીસ ઓન ધ યંગ પીપલ. આ 25 વર્ષથી નીચેના લોકોને થાય. સમજજો, આ 25 વર્ષથી નીચેના. અને આ જે છે ને જીનેટિક્સ, આપણા જીન્સની અંદર મોડિફિકેશન થવાના કારણે છે ને ઈ થાય. અને જેને આ થઈ ગયું એની જનરેશન ટુ જનરેશન છે ને ડાયાબિટીસ 100% થશે. ધેટ ઇઝ વાય કહેવાય કે આ અત્યારે અલાર્મિંગ સિચ્યુએશન છે. તમને આ સિમ્પટમ્સ જો આવે છે તો હિડન સાઇન્સ તમે લખો. અને અહીંયા મારે જાણવું છે કે કેટલા લોકો એવા છે કે જેને આ સાઇન એન્ડ સિમ્પટમ્સ હતા પણ હવે વયા ગયા. બરાબર? તો પહેલી સાઇન્સ છે ને સિમ્પટમ્સ, પેટની ચરબી, મતલબ કે આગળ બેલી ફેટ હતું જે વયું ગયું. કેટલા લોકો એવા છે કે બેલી ફેટ હતું, બેલી ફેટ ધીરે ધીરે વયું ગયું? એવા કેટલા લોકો છો? તો તમે ડિજિટલ હેન્ડ રેસ કરો, જેટલા લોકોને પણ આ થયું હોય તો. બરાબર? બેલી ફેટ ગયું હોય એ કરી શકો. વેરી ગુડ. અચ્છા, ભોજન પછી ઊંઘ આવતી હોય, કેટલા લોકો એવા છે કે ભોજન પછી ઊંઘ આવતી હોય? તો આ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે. પણ ભોજન પછી ઊંઘ છે ને હિસાબ વહી ગઈ, એવા કેટલા લોકો છે? ગ્રેટ. મીઠાઈ ખાવાની ક્રેવિંગ બંધ થઈ ગઈ. યસ, મીઠાઈ ખાવાની ક્રેવિંગ ઈ બંધ થઈ ગઈ હોય તો એવા લોકો હેન્ડ રેસ કરી શકો. અમેઝિંગ. યસ, વારંવાર જે ખોટી ભૂખ લાગતી હતી બંધ થઈ ગઈ, એવા કેટલા લોકો છે? ગ્રેટ. આ જેટલા પણ બોલું છું ને સિમ્પટમ્સ છે, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ડેવલપ થાય ત્યારે આ સિમ્પટમ્સ આવે. ડાયાબિટીસ એની પછી આવે. બરાબર? થાક લાગતો બંધ થઈ ગયો, કેટલા લોકોને થાક લાગતો બંધ થઈ ગયો? અચ્છા, તમે ઓબ્ઝર્વ કર્યું કે તમારી સ્કિન કન્ડિશન સારી થવા મળી, ગળાની પાછળ
તમારા બગલમાં જે કાળા કાળા ધાબા દેખાતા એ બંધ થઈ ગયા? એવા કોઈ લોકો ઓબ્ઝર્વેશન કર્યું છે? યસ, મને હતા. મને આ બગલમાં છે ને બહુ કાળા કાળા ધાગા થઈ જતા. એક બગલમાં કાળું દેખાય ભાઈ, એક બગલમાં ન દેખાય. એ મારે સાવ કમ્પ્લીટલી વયું ગયું. બરાબર. તો હાઈ ટ્રાઇગ્લિસરાઇડ, કેટલા લોકોને કહેવાય કે લિપિડ પ્રોફાઇલ, ટ્રાઇગ્લિસરાઇડ જે વધારે હતો એ ઘટી ગયો. ફેટી લીવરમાં કોઈને ફાયદો થયો હોય તો ફેટી લીવર છે હતું પણ અચાનક વયું ગયું. અને વેટ લોસ થવાનું નામ જ નતું થતું. ગમે એટલા પ્રયત્નો કરે વેટ લોસ થાય જ નહીં. પણ અત્યારે વેટ લોસ પણ થઈ ગયું એવા કેટલા લોકો છે. અમેઝિંગ. અને જેને આ જો સિમ્ટમ્સ બધા આવ્યા છે એ કમ્પ્લીટલી ગોન થઈ ગયા છે. સમજો તમારું એકચ્યુઅલી આ અર્લી સિમ્ટમ્સ હતા ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સના, જે એકચ્યુઅલી તમે રિવર્ટ કર્યું ધીરે ધીરે. તો આપણે અહીંયા એક બે લોકોને સાંભળીશું. યસ, અહીંયા આપણી સાથે સાગરભાઈ છે. યસ સાગરભાઈ, કેમ છો? યસ સર, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. સાગરભાઈ, તો આજે સિમ્ટમ્સ બોલ્યો તો એમાં તમને શું શું સિમ્ટમ્સ હતા અને અત્યારે એમાં શું ફાયદો લાગે છે? ઓવરવેટ વધારે હતું સર, અને મને હે ને ઊંઘમાં પણ ઊંઘ નહોતી આવતી. અને ગીડું ખાવાનું તમે જે કીધું ને, તો એવી ખાંડવાળી ગીડી એવી વસ્તુ મને બહુ વધારે ભાવતી. એમાં તમને બેનિફિટ થયો? અત્યારે સર મને બિલકુલ એમાં ખાવાનું કાંઈ પણ જરાય પણ મન નથી થતું. અને તમે કેટલા સમયથી આપણા શ્વાસની પાઠશાળામાં આવો છો? હું 6 મંથથી સર જોઈન થયો છું આમાં. 6 મંથ થઈ ગયા. ગ્રેટ, અમેઝિંગ. અને તમે આપણો હેલ્ધી બ્રેકફાસ્ટ અને રિકવરી ફ્યુલ છે એ બંને લ્યો છો? રાત્રે તમે રિકવરી ફ્યુલ લ્યો છો? યસ સર. અમેઝિંગ. અને તમે સવારનો હેલ્ધી બ્રેકફાસ્ટ ને રાતનો રિકવરી ફ્યુલ છે એ કેટલા સમયથી લ્યો છો? હું 1 મંથથી સર સાંજે, અને 6 મંથથી ડેલી સવારનો મારો જે નાસ્તો રેગ્યુલર છે આપણો રાજા જેવો. તો સમજો સાગરભાઈ કે બીકોઝ ઓફ કહેવાય કે આપણું જે ફ્યુલ છે, યસ, સવારનો હેલ્ધી ફ્યુલ છે આપણા બોડીમાં એઝ અ બ્રેકફાસ્ટ જાય છે, તો એની અંદર શું છે હું તમને સમજાવી શકું કે કેવી રીતે તમારા શરીરની અંદર આ વસ્તુ પોસિબલ થી. તો એકવાર સાગરભાઈ માટે આપણે ક્લેપ કરીએ. થેન્ક યુ સાગરભાઈ. યસ, બીજા છે આપણી સાથે કહેવાય કે અહીંયા આગળ ધ્રુપમાલાબેન. ઓકે, ધ્રુપમાલાબેન, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જી જણાવો, તમારું શું હેલ્થ રિઝલ્ટ છે? તમને આ જે સિમ્ટમ્સ હતા એ સિમ્ટમ્સ બધે કયા સિમ્ટમ્સ આવતા હતા એની ભલે વયા ગયા? મારામાં ક્રેવિંગ્સ બહુ હતું, એટલે ખાતું ઓછી, પણ એવું આખો દિવસમાં ઘણી બધી વાર ખાવાનું થઈ જતું. અને જે બેસાતું નહીં હતું, પૂજા કરવા એટલીસ્ટ બેસવું હોય તો એક પગ લાંબો કરીને બેસવા પડતો. આજે પણ લાથી વાળીને બેસાતું છે. અને ખાંડ ચાયની તો એટલી બધી આદત હતી ને કે 4-5 વાગે ઇનકેસ ચાય નહીં પીવાય, કશે બહારથી આવવા મોડું થઈ જાય તો છેલ્લે 7 વાગે સાંજે પણ ચાય પીવાની જ, અને એક્સ્ટ્રા સ્વીટ ચાય જોઈતી મને. તે ચાય તો હવે 15 દિવસથી ચાયનું બંધ જ છે. ચાય મતલબ પીવાનું મન જ નહીં થાય. ચાય છૂટતી જ નહીં હતી. ચાય છોડવાની મેં બહુ ટ્રાય કરી, પણ ચાય છૂટતી જ નહીં હતી. પણ હવે 15 દિવસથી ચાયનું નામ જ નથી આવતું. ઓકે, ગ્રેટ, અમેઝિંગ. તો અને એના કારણેથી તમે લગભગ કેટલા સમયથી આપણી પ્રાઇમ ટાઈમમાં બેઠો છો તમે? 15 દિવસ થયા, આજે 16 દિવસ. અને 15 ડેઝમાં તમને આટલો બેનિફિટ મળ્યો? હા, અનબિલીવેબલ, જોરદાર. યસ, થેન્ક યુ. યસ, બીજા આપણી સાથે અહીંયા ભરતભાઈ પટેલ છે. યસ ભરતભાઈ. જય સ્વામિનારાયણ સાહેબ. જય સ્વામિનારાયણ ભાઈ. તો તમને એકચ્યુઅલી આ બધા જે સાયન્સ છે એ સાયન્સમાંથી તમને શેમાં બેનિફિટ થયો? મારા પેટ મોટું હતું, બેલી ફેટ હતું. ઓકે, એ ડિલિવરી થઈ ગઈ. નોન ડિલિવરી. કેટલા ઇંચ કમર તમારી ઓછી થઈ? 42 ઇંચ હતી, અત્યારે 36 ઇંચ થઈ. વેરી ગુડ, અનબિલીવેબલ. 85 કિલો વજન હતું. હા, એ સિવાય તમારે શું બેનિફિટ થયો? 85 કિલો વજન હતો, આજે 65 કિલો વજન. BMI ઓકે. ગ્રેટ, અમેઝિંગ. પછી ડાયાબિટીસ 9.26 હતી, એની જગ્યાએ આજે 5.1 આવે છે. અનબિલીવેબલ. 300 થી 400 એવરેજ રહેતું હતું, એની જગ્યાએ અત્યારે હાલ 100, 110, 120. ગ્રેટ, અમેઝિંગ. તો ગોળી બંધ, ટેબ્લેટ બંધ. ટેબ્લેટ કમ્પ્લીટલી બંધ કરી. તમે બંધ કરી, ડોક્ટરે બંધ કરાવી? ડોક્ટરે બંધ કરાવી. બીપી ડાયાબિટીસ બંને બંધ કરાવી. જોરદાર, અમેઝિંગ. તો આજે સમજો કે ભરતભાઈને જે પણ પેલા અર્લી સિમ્ટમ્સ પેલા બંધ થયા, સમજો.
અર્લી સિમ્ટમ્સ બંધ થયા અને ઈ સિમ્ટમ્સ બંધ થવાના કારણે રિપોર્ટ કરાવ્યો એટલે ડાયાબિટીસ કંટ્રોલમાં આવ્યું, ડોક્ટરે દવા બંધ કરાવી. સમજાણું? તો આ જે છે ને એ સિમ્ટમ્સ ને જાણવા અને એની ઉપર પછી વર્ક કરવું એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે તમે સવારનો મેઇનલી જે આપણો બ્રેકફાસ્ટ છે, હેલ્ધી બ્રેકફાસ્ટ લેશો અને રાતનો જે આપણો રિકવરી ફ્યુલ લેશો, આ બંને વસ્તુ જ્યારે તમે સાયમેન્ટલી શરૂ કરશો ને ત્યારે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે ને તમારું રિવર્સ થશે, તમને ખબર પણ નહીં પડે. યસ. અને એની માટે બીજું શું શું કરી શકાય નહીં આપણે ખાસ લેશું. હજી મારે એક રિઝલ્ટ સાંભળવું છે કે જેમને બેસ્ટ ઓફ ધ બેસ્ટ રિઝલ્ટ મળ્યું આ બધા સિમ્ટમ્સમાંથી. તો એક્સાઇટેડ કોણ છે? તો એ લોકો આમ કરી શકે પહેલા. જે હેન્ડ્રેસ વાળામાંથી આમ કરશે ને હું લઈશ ખાસ. ગ્રેટ, અમેઝિંગ. તો અહીંયા ગોપાલ સર છે, એને સાંભળીએ આપણે. જી ગોપાલભાઈ. સર ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ સર. તો તમને શું બેનિફિટ થયા છે? સર મારો એક તો વેટ લોસ થઈ ગયો, 89 કિલો હતો એમાંથી અત્યારે મારો 71 કિલો વજન થઈ ગયો. વેરી ગુડ. 18 કિલો વજન ઘટ્યો. અને તમને આ જે સિમ્ટમ્સ છે, પેટની ચરબી, ભોજન પછી ઊંઘ આવી, મીઠાઈની ક્રેવિંગ, વારંવાર ભૂખ લાગવી, થાક લાગવો, તમારો જે હાઈ બ્લડ પ્રેશર, થાઇરોઇડ કે ફેટી લીવર કે વેટ લોસ છે નહોતું તો થવા માંડ્યો, આ બધા સિમ્ટમ્સ માંથી કયા સિમ્ટમ્સ તમારે કંઈક સારા થવા માંડ્યા એવું લાગે છે? મારું જે પેટ બહાર હતું ને બહુ જ, એ બધું નોર્મલ થઈ ગયું. અમેઝિંગ. કમર મારી 44 હતી, એમાંથી અત્યારે મારી 36 થઈ ગઈ. વાવ, અમેઝિંગ. 44 ની કમરમાંથી કમર ઘટી. ગ્રેટ. બધા જ કપડા નવા લીધા. અને કેટલો સમયથી તમે આપણા પ્રાઇમ ટાઈમમાં જોડાવ છો? હું 7 મંથ થયા મારે. વેરી ગુડ, વેરી ગુડ. તો ગોપાલ સર, તમને લાગે છે કે આટલું રિઝલ્ટ આવ્યું અને તમારી ઉંમર કેટલી થઈ હશે? મારી 64. ઓકે. અને તમને જે એકચ્યુઅલી ડાયાબિટીસ ને જે પણ તમે દવા લઈ કેટલા સમયથી લઈ રહ્યા છો? ના, મારે કોઈ એવા હેલ્થ ઇશ્યુ બીજા કોઈ હતા જ નહીં. બીપી ની, ડાયાબિટીસ, થાઇરોઇડ, કોઈ પણ જાતનું બીજું હેલ્થ ઇશ્યુ નહોતા. ઓકે, ઓકે, ગ્રેટ. તો ભવિષ્યની અંદર પણ મોટી જે ગંભીર બીમારીઓ આવવાની હતી હવે એમાં તમારે એકચ્યુઅલી આવવાનું બંધ થઈ જશે. ઓકે. તો આ જબરજસ્ત છે ને એ બેનિફિટ છે. અને હજી એક લાસ્ટ આપણે લઈ લઈએ. યસ, આપણી સાથે અહીંયા આગળ ઘનશ્યામ સર છે. યસ, ઘનશ્યામ સર. હા, જય શ્રી કૃષ્ણ સાહેબ. જય શ્રી કૃષ્ણ સાહેબ. તો તમને છે એ આપણા પ્રાઇમ ટાઈમમાં કેટલો સમય થયો અને જે પણ આ સિમ્ટમ્સ આપણે અત્યારે ચર્ચા થઈ તો એમાં તમને શું લાભ મળ્યો? મને પ્રાઇમ ટાઈમમાં 6 મહિના થયા અને મને ડેલી ફેટ હતું, વારંવાર ખાવાનું ક્રેવિંગ હતું, મીઠાઈ ખાવાનું હતું, કાળા ડાઘા હતા અને ઘણી બધી તકલીફો હતી. એની અંદર તો મને બધામાં સુધારો થઈ ગયો. વેરી ગુડ. 27 કિલો વેટ લોસ થયું. વાવ, 27 kg ફેટ. અનબિલિવેબલ, અનબિલિવેબલ. તો કેવું લાગે? 27 કિલો શરીરમાંથી વયું ગયું તો ખરેખર અંદર કેવું લાગે છે? સાહેબ હલકું હલકું થઈ ગયું ને કહેવાય કે એનર્જી આવી ગઈ. પેલા બિલકુલ એનર્જી નથી, બીજા ઉપર ડિપેન્ડ હતો. અત્યારે પોતાનું કામ જાતે કરી શકું છું. સોજા હતા, કેમ શ્વાસ ચડતો તો ચાલવામાં, બધી તકલીફો દૂર થઈ ગઈ અને ક્વોલિટી વર્ક કરી શકું. બહુ જબરદસ્ત રિઝલ્ટ મળ્યું છે. થેન્ક યુ ગાઈસ, બોથ કોમ્યુનિટી અને સૌને. વેરી ગુડ, વેરી ગુડ, અમેઝિંગ. એક શબ્દ મને બહુ ગમ્યો, તમે કીધું ક્વોલિટી વર્ક હવે હું કરી શકું છું. યસ. તમારે કેટલા એજ થયા તમારો ઘનશ્યામભાઈ? મારે 58 છે સાહેબ. 58 વર્ષ. ગ્રેટ. તો આજે 58 વર્ષની ઉંમરે આજે ક્વોલિટી વર્ક છે ને એ કરી શકે છે. જો તમને આ ક્લબ ન મળ્યો હોત તો ઘનશ્યામભાઈ? શક્ય નતું સાહેબ. હું હજુ ઘણા ડિસીઝમાં આગળ શરૂઆત થઈ ગઈ હતી. યસ. ઘણા પ્રોબ્લેમો અને ઘણા આગળ ઓપરેશન પણ કરાવેલા છે. પાઇલ્સ થયા હતા, એનું ઓપરેશન કરાયેલું છે. પથરીના ઓપરેશન કરાયેલા છે. પથરી 3 વાર ઓપરેશન કરેલા છે. એટલે ઘણા બધા ચાલુ થયા હતા અને હવે બાયો કહેવાય કે પેલું નળી બ્લોક પણ આવી ગઈ હતી. એટલે આગળ સિસ્ટમ બધા ચાલુ જ હતા પણ બધામાં અત્યારે નોર્મલ થઈ ગયું, સરસ થઈ ગયું. ગ્રેટ, અનબિલિવેબલ. તો થેન્ક યુ સો મચ ઘનશ્યામભાઈ. અને ખરેખર તમારું રિઝલ્ટ અમેઝિંગ છે અને તમે રિઝલ્ટના કારણે બહુ બધા લોકોને ઇન્સ્પિરેશન પણ મળ્યું છે. યસ, વન મોર લાસ્ટ. યસ, રિક્વેસ્ટ આવી છે અહીંયા, તો વન મોર લાસ્ટ. તો આપણી સાથે મુકેશભાઈ છે. યસ, મુકેશભાઈ. હરે કૃષ્ણ. હા, હરે કૃષ્ણ. બોલો મુકેશ. મને પેટની ચરબી ઓછી થઈ. જમ્યા પછી પેલા ઊંઘ બહુ આવતી, કાંઈ પણ જમી લેતું ને થોડુંક આળસ થતું.
હવે એ બધી સિસ્ટમ વહી ગઈ છે ને મારી 2.5 થી 3 ઇંચ જેવી કમર ઓછી થઈ ગઈ. વેરી ગુડ, અમેઝિંગ. જે વધારે પડતી ઊંઘ આવતી હતી હવે સાવ તમારે એ બંધ થઈ ગઈ છે. તો મતલબ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ રિવર્સ થયું. ઇટ્સ ગ્રેટ. અને તમારું ફેમિલી રિઝલ્ટ શું છે? મારી ફેમિલી રિઝલ્ટમાં મારે ઘરવાળીને 22 કિલો વજન લોસ થયું, મારું 14 કિલો વજન લોસ થયું. એમની સ્કિન કન્ડિશન મારી ને બેયની સ્કિન કન્ડિશન સારી થઈ. વાવ, ગ્રેટ, અમેઝિંગ. તો એના લીધે આજે ઘણા બધા કોમ્પ્લિમેન્ટ મળતા થયા. તમને લાગે છે કે જીવન બદલાઈ રહ્યું છે? ખરેખર જીવન બદલાઈ ગયું છે. ગ્રેટ, અમેઝિંગ. અને જે ઘનશ્યામભાઈને સવાલ કર્યો એ જ સવાલ તમને કરું છું. જો તમને આ ક્લબ ન મળ્યો હોત તો? જો આ ક્લબ નો મળ્યું હોત તો અમે અત્યારે હું ડાયાબિટીસ પેશન્ટ હોત. એ 100% પાકું છે. કારણ કે મને કોલેસ્ટ્રોલ આવી ગયું હતું, 92 વેઇટ થઈ ગયું તો મેં રિપોર્ટ કરાવ્યા તો ડોક્ટરે મને કીધું તો અત્યારે ધ્યાન નહીં રાખશો તો ડાયાબિટીસ આવવાની શક્યતા પૂરેપૂરી છે. તો અત્યારે હું ડાયાબિટીસ હોત જ, 100% ખાતરી. મતલબ તમને રાજ રોગ થતા રહી ગયો, બરાબર? થઈ ગયું. અમેઝિંગ, ગ્રેટ. થેન્ક્સ ટુ હેતલબેન ને તમે.